નવચેતના આઈડિયા વિડીયો જન્મથી 3 વર્ષના બાળકોના માતાઓ માટે। નમસ્તે, આજની મીટિંગમાં ઉપસ્થિત દરેક માતાઓનું હાર્દિક સ્વાગત છે। ગયા અઠવાડિયાની મીટિંગની શરૂઆત આપણે એક મજેદાર રમતથી કરી હતી। આપવામાં આવેલ રમતો દ્વારા બાળકો પુસ્તકોને કેવી રીતે સમજવા લાગે છે તે જોયું હતું તથા બાળકને પોતાના હાથે ખાવાની આદત કેવી રીતે પાડીએ તેના વિશેનો વિડીયો જોયો હતો। તમે વિડીયોમાં આપેલી માહિતી સમજી ગયા હશો તથા બતાવેલ રમતો બાળકોને કરાવી હશે। ચાલો આપણા અનુભવો અહીં દરેકને જણાવીએ। તમારા અનુભવ જણાવો ત્યાં સુધી આ વિડીયોને અહીં રોકો। ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ જેનું નામ છે મળીને કંઈક કરીએ। આ અઠવાડિયાની મજેદાર રમત રમીએ જેનું નામ છે પૂંછડી લગાવો। બધા માતા ગોળમાં બેસે, વચ્ચે પક્ષી અથવા પ્રાણીનું ચિત્ર દોરો। લીડર માતા વારાફરતી માતાઓની આંખે પટ્ટી બાંધે। હવે પટ્ટી બાંધેલ માતાએ ચોક અથવા કોલસા વડે પૂંછડી દોરી ચિત્ર પૂરું કરવાનું છે। જે માતા સાચી જગ્યાએ પૂંછડી દોરશે તે જીતી જશે। આ મજેદાર રમત રમો ત્યાં સુધી વિડીયોને અહીં રોકો। આશા છે આ રમત રમવામાં દરેક માતાને મજા આવી હશે। ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ જેનું નામ છે કંઈક નવું શીખીએ। માતા પિતા હંમેશા બાળકોને સુરક્ષિત રાખવા માંગતા હોય છે। વર્તમાન સમયમાં બાળકોને યૌન શિક્ષાની સાથે ગુડ ટચ અને બેડ ટચ વિશે જણાવવું એક જરૂરી વિષય બની ગયો છે। ચાલો આ વિડીયોની મદદથી સમજીએ। બાળકોને સારા અને ખરાબ સ્પર્શ વિશેની માહિતી કેવી રીતે આપવી। બાળકોને કહો કે તેમની સાથે બનેલ ઘટનાઓ વિશે વાત કરી શકે છે। બાળકો અને માતા પિતા વચ્ચે પ્રેમાળ અને વિશ્વાસુ સંબંધ સ્થાપિત થવો જરૂરી છે જ્યાં બાળકો તમને ડર્યા વગર કંઈ પણ કહી શકે। બાળકોને તેમના શારીરિક બંધારણ વિશે જણાવો। બાળકોને શરીરના વિવિધ ભાગો વિશે જણાવો, જેમ કે શરીરના કેટલાક ભાગ હંમેશા કપડાથી ઢંકાયેલા રહેતા હોય છે। તે અંગોને માતા પિતા સિવાય કોઈ સ્પર્શ કરી શકતું નથી। બાળકોને કહો કે કોઈને પણ શરીરના આ ભાગને સ્પર્શ કરવા ન દે। બાળકોને ના પાડતા શીખવો। જો કોઈ તમને અયોગ્ય રીતે સ્પર્શ કરવાનો પ્રયત્ન કરે છે તો પરેશાન કરનારથી ડરવું જોઈએ નહીં, પરંતુ તેમને આવું ન કરવા માટે કહે। કોઈ પરેશાન કરે તો બૂમો પાડતા શીખવો, જેથી તેની આસપાસના લોકો તેની ચીસો સાંભળીને તેની મદદ કરવા માટે આવી શકે। બાળકોના વ્યવહાર પર નજર રાખો। જ્યારે પણ બાળકો સાથે કંઈક ખોટું થાય છે ત્યારે તેમના વર્તનમાં પરિવર્તન આવે છે। આવી સ્થિતિમાં તેમનું મન વાંચવાનો પ્રયત્ન કરો અને તેની સાથે ખુલીને વાત કરો। 2.5 થી 3 વર્ષની વય ન થાય ત્યાં સુધીમાં બાળકો શાળાએ જવાનું શરૂ કરી દે છે। બાળકને તેનું નામ, માતા પિતાનું નામ, ઘરનું સરનામું અને 1-2 ફોન નંબર યાદ કરાવી દેવા જોઈએ। નાના બાળકો સરળતાથી બીજા ઉપર વિશ્વાસ કરી લે છે, તેથી જેમને તેઓ જાણતા નથી તેમની સાથે ક્યાંય પણ ન જાય અને તેમની આપેલી કોઈ પણ વસ્તુ ના લે। બાળકને ખાતરી આપો કે જ્યારે પણ તેમને કોઈનો ગંદો સ્પર્શ લાગે ત્યારે તેઓ પહેલાં આવીને તમને જણાવે। આ જાણકારી સમજીએ ત્યાં સુધી વિડીયોને અહીં રોકો। આ જાણકારીનો ફાયદો તમને કેવી રીતે થઈ શકે છે દરેક માતા સમૂહમાં જણાવે। ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ જેનું નામ છે ઘરે જઈને બાળકોને કરાવો। બતાવેલ પ્રવૃત્તિઓમાં બાળક પોતાની બુદ્ધિનો ઉપયોગ કરીને તેની આસપાસની વ્યક્તિ અથવા વસ્તુઓને શોધવાનું શરૂ કરે છે। માતા બાળકની સામે બેસીને પોતાની આંખો પર પાલવ ઢાંકી દે અને પૂછે, હું ક્યાં છું? બાળક માતાનું પાલવ બાજુ પર કરીને માતાને જોઈને હસે છે। બાળકના દેખતા સ્ટૂલ, પલંગ જેવી મોટી વસ્તુઓ પાછળ સંતાઈ જાઓ અને બાળકને શોધવા માટે કહો। બાળકની સામે તેને કહ્યા વગર ઘરના એક ખૂણામાં સંતાઈ જાઓ અને બાળકને શોધવા માટે પ્રેરિત કરો। બાળક તેના મિત્રો સાથે આંખે પાટો બાંધીને આંધળો પાટો રમત રમે। બાળકની ઉંમર પ્રમાણેની રમતને સમજવા માટે વિડીયોને અહીં રોકો। આશા છે તમને તમારા બાળકની ઉંમર પ્રમાણે બાળકને કઈ રમત રમાડવાની છે તે સમજાઈ હશે। આવતા અઠવાડિયાની મીટિંગ થાય
ત્યાં સુધી દરરોજ થોડો સમય કાઢીને તમારા બાળકને જરૂરથી રમાડો. આજની પ્રવૃત્તિઓ અહીં પૂરી થાય છે. આવી જ નવી જાણકારીઓ અને પ્રવૃત્તિઓ સાથે આવતા અઠવાડિયે ફરી મળીશું. ત્યાં સુધી તમારું અને તમારા બાળકોનું ધ્યાન રાખજો અને હસતા રમતા રહો. ધન્યવાદ.